પલવાર અમને ઈનો એ અવતાર પાછો પ્રાપ્ત થઈ જાય અને ભગવાન શિવે કૈલાસ ઉપરથી આમ પંજો કર્યો ને હાથે બેનું નાંગણીયું બની ગઈ અને પાણીની ખાડેથી હાથે બહાર જઈ અને હતા એવા ને એવા ચારણ કન્યાના રૂપ લઈ અને પછી માતાજી આઈ ખોડાને કીધું બેન આવડ હવે હું કરશું હવે મૈયારણ્યું બની જાય માથે મહિના માટલા મેકી અને માં ભગવતી આવડ ખોડલ જોગડ તોગડ વડાનગર શહેર કહેતા વલભીપુર સામે મય વેચવા માટે નીકળ્યા તેથી અમારા કવિ કે વડાની મૈયારણ મારી વડાની મૈયારણ મારી ખોડલ વેચે મૈડા મારી આવડ વેચે મૈડા વડાની મૈયારણ એ મારી વડાની મૈયારણ મારી ખોડલ વેચે મૈડા માં ખોડલ વેચે મૈડા જય ખોડલ જય ખોડલ હાથે બેનું મૈયારણ્યું બની અને વડાનગર કહેતા વલભીપુરની માલ પાસે પણ રાતના 2 વાગે કે આ દરબારગઢના દરવાજા બંધ છે દરવાજા બંધ દ્વારપાલ હાથમાં ભાલા લઈ લઈ અને દરવાજાની આગળ ઊભા છે માતાજી આય આવડે કીધું હે દરવાણી ભાઈ આ દરવાજા ખોલો અમે પરદેશી માલધારી છે અને આ મય વેચવા માટે આવ્યા છે ત્યારે દરવાણીએ કીધું કે ભાઈઓ આ દરવાજા અત્યારે ન ઉઘડે તો કાલનો દી ઉગે અને 9 વાગે ને દરબારગઢમાંથી ચાવી આવે ત્યારે તાળા ઉઘડે ને પછી દરવાજા ખુલે આ દરવાજાની તાળાની ચાવીઓ તો હેલત વાળા એના ઓશિકા નીચે રાખીને હુવે છે તેથી માં ભગવતીએ પેલો પરચો ન્યા પૂર્યો છે આવડે ખોડિયારની સામે જોઈને કીધું બેન ખોડલ હવે હું કરશું તેથી મારી મોમણિયાની આય ખોડલે કીધું કે બેન આવડ એ આ દરવાજા તો કાળા માથાના માનવીના છે અને જો આપણે સત્યું અહીંથી પાછી જઈએ ને તો દુનિયામાં કોઈ આપણું ભજન નહીં કરે આગળ માતાજીએ માથે મહિનો ઘડો હતો હેઠો મેકી અને 2 રાશવા વી ગયા આમ દૂર અહીંથી આમે ઓલી દુકાન શટર દેખાય એટલે અને પછી કીધું કે આવડ હવે અહીંથી ગડગડતી દોટ મેકું અને જમણા પગની પાટું મારું તો દરબારગઢનો દરવાજો નો તોડી નાખું તો મોમણીયાની
રીતના લોખંડનો દરવાજો તો ડાડામ લઈને ભાંગી નાખ્યો, ડાડામ લઈને ભાંગી નાખ્યો. ઓલા દરવાણી આડા ફર્યા, એને હવળા હાથની એક એક ઝાપટું મારીને સાહેબ બે ન્યાન્યા પૂરા કરી નાખ્યા. હજી વલભીપુરમાં તમે કોઈ જાઓ તો ઉગમણો દરવાજો છે, ખોડિયારે પાટું મારીને જે દરવાજા ખેડવી નાખ્યા, હજી કોઈએ સડાવ્યા નથી. અને બે દરવાણીના પાળિયા છે દરવાજાની બાજુમાં. રાતના 2:30 વાગે માતાજી વલભીપુરની બજારની માલિકા, અને ત્યારે ઈ રાજાશાહીમાં ક્યાંક આવો ચોક પડતો હોય ને મસાલો બળતી હોય, બાકી અંધારું હોય. અને માં ભગવતીએ નગર શેઠ વાણિયાની દુકાન હતી એની હાકલ ખખડાવી છે. શેઠ એ શેઠ નગર શેઠ વાણિયો થઈ ગયો, હાથમાં મસાલ, દરવાજો ખોલ્યો, આમ નજર કરી. ઓ રાતના 3 વાગ્યા, અત્યારે ક્યાંથી? એટલે ઓલી સોયબેનું કાંઈ બોલે પેલા બધાથી મોટા આ આવડ આગળ હાલી કીધું, શેઠ અમે પરદેશી માલધારી સહી, અમારી પાસે કોઈ ટેમ તારીખ આ સમય ચોઘડિયાનું અમને ભાન ન હોય. અમારે તો દી ઉગે એટલે અહીંથી માલ લઈને પાછું નીકળી જવાનું હોય. એ આ મય ભેગું કર્યું છે, આને લઈ લ્યો જે ભાવ હોય. ત્યારે નગર દરવાણીએ કીધું માલધારી છે, આને સમજાવી દઉં, જે પૈસા મળે આપી દઈશ. હાથે બહેનોને કીધું વી આવો, દીકરીઓ અંદર વી આવો. દુકાનની માલિકા ઘડામ લાઈનમાં મેકીને પછી કીધું કે હવે તમે હાથે બહેનો બહાર બેહો, તમારું મય જોખી લઉં, જે કાંઈ પૈસા થાય ને હમણાં તમને હિસાબ આપી દઉં એટલે લઈને નીકળી જાઓ. માં આવડે એંઢોણી મેકી, માથે ઘડો મેગ્યો. હાથે બહેનો નીચે એંઢોણી, માથે ઘડો, નીચે એંઢોણી, માથે ઘડો. છેલ્લે આઈ ખોડિયાર હાથે બહેનો દુકાનની બહાર ઓટો હતો, ન્યા જઈને બેઠા છે. ઓલા વાણિયા નગર શેઠે મય અંધારે મસાલા અંજવાળે ચોખા એટલું જોખ્યું, એમના ઉધડી ખરીદી કરી લીધી. બહાર નીકળી અને પછી નગર શેઠ વાણિયાએ કીધું લ્યો આ તમારા પૈસા, હવે નીકળી જાવ અહીંથી. માતાજી આવડે પૈસા લઈ લીધા. ઓલી સોયબેનુની એંઢોણી મળી, પણ ભગવતી આઈ ખોડિયારની એંઢોણી નો મળી, ખાલી ઘડો. ત્યારે આઈ ખોડિયારે કીધું શેઠ અમે હાથે બેનું એંઢોણીઓ લઈને આવ્યા હતા, ઘડા હતા. તો ઘડા હાથ છે તો એંઢોણી સો છે, મારી એંઢોણી ક્યાં? તેથી નગર શેઠ વાણિયાએ કીધું બાયુ તમે માલધારી છો ને, તમારો માલધારીનો આજ વાંધો. એક તો રાતના 2-3 વાગે આવો, અમારી નિંદર બગાડો, દુકાનો ગડાવો, રાતે અમે મહી લઈ પૈસા દઈ, છતાંય તમે અમારી માથે ચોરી નાખો. એ દીકરી તું એંઢોણી નહીં લાવી હોય, વૈજા વૈજા હવે વૈજા. તેથી માં આઈ ખોડલે કીધું શેઠ એંઢોણી વગર જાય ને તો મને મારી માં મારશે, મને એંઢોણી આપી. નગર શેઠ વાણિયો માન્યો નહીં સાહેબ. માતાજી ખુદ દુકાનમાં જઈને દુકાનના ચારે ખૂણે આંટો માર્યો, પણ શેઠ બેઠા હતા ને ગાદી નીચે વાણિયાએ એંઢોણી મેકી દીધી. નગર શેઠ વાણિયાએ ફરીવાર ઘડો હેઠે મેકી અને મારી આઈ ખોડિયારે હાથ જોડીને કીધું કે શેઠ મારી એંઢોણી દઈ ગયો ને બાપ. પણ ભાઈ મેં તારી એંઢોણી બાળી અને તારી એંઢોણી કઈ હું ગળી જાઉં, મારી દુકાન ખાઈ જાય, હજી તારે આંટો મારવો હોય મારી જો. માતાજીએ ફરીવાર આંટો માર્યો. દુકાનના એક દિવાલ માથે નાનું એવું સિંહનું દ્રશ્ય પેન્ટરથી બનાવેલું. માતાજી આમ જોઈ ગયા. સિંહનું દ્રશ્ય જોઈને પાછા વાણિયા બાઈ જઈને કીધું શેઠ તમે એંઢોણી નથી લીધી ને? કે ના. આ તમારી દુકાનમાં દ્રશ્ય શેનું છે? નગર શેઠ વાણિયો કે તો મારા દલીચંદે સિંહ બનાવ્યો છે. હે મારા દલીચંદે સિંહ બનાવ્યો, મારો દલીચંદ પેન્ટર નું કામ કરે. ઓ શેઠ તમે એંઢોણી નો લીધી, તમે ચોર નો હોય ને, ઉભા થઈને સિંહ ની માથે હાથ મેકી દો એટલે તમે નિર્દોષ જાઓ. જોજો સાહેબ, આને માં કહેવાય. દુનિયા એમનામ ખોડિયાર નથી કરતું, આને માં કહેવાય સાહેબ. અને શેઠ ગાદી ઉપરથી ઉભા થયા હો, 5 ડગલા દુકાનમાં આલ્યા. માં છે ને, માં મરી કે પણ મરી વાંચે નહીં, આગળ ઉભા રહીને આ ખોડિયારે આમ હાથ કર્યા ગયા. શેઠ રવા દે,
હજી મારી એંઢોણી આપી દો છે. એ દીકરી એક બાજુ ખાઈ જા. તે મને કીધું ને કે દ્રશ્ય ઉપર હું હાથ ફેંકી દઉં એટલે તમે નીકળી જાવ અહીંથી. હું ચોર છું, મારે કોઈ વાતની કમી નથી. મારી પાસે કેટલી મિલકત છે મને ખબર નથી, અને તમારી એંઢોણી હું કઈ ખાઈ જાઉં. એક બાજુ બિરાવું સિંહના દ્રશ્ય ઉપર હાથ ફેંકી દઉં. તેથી માતાજીએ કીધું કે તો વાણિયા આવે તારા ભાગ તારી પાસે જા. પણ નગર જેઠ વાણિયો દિવાલથી 2 ફૂટ દૂર રહ્યો ને હાથ આમ ઊંચો કર્યો ને માતાજીએ રાતના 3:15 માથે ઓઢેલો ભેળિયો ઉતારી અને દુકાનમાં ભેળિયો ઝાટકીને એટલું કીધું કે એ વનના રાજા, એ બાપ, આજ હું મોમડિયાની ખોડિયાર તને કહું છું, સાંભળ મારી વાત. જો આ વાણીએ મારી એંઢોણી લીધી હોય અને તારી પીઠ ઉપર હાથ મેકે અને ખરેખર જો ચોર હોય તો દિવાલ ફાટે અને દિવાલમાંથી જીવતો હવજ બની જો એક થાપે વાણિયાને મારી નો નાખીને તો મોમડિયાની ખોડિયાર. અને માલપાથી ડણક દઈને હાવજ નીકળ્યો સાહેબ. એક થાપે રાતના 3:30 નગર શેઠ વાણિયાને મારી અને ગાદી નીચેથી એંઢોણી લઈ અને હાથે બેનું પાછી ત્યાંથી નીકળી ગઈ. ત્યાં હવે રોઈસાળાના નેમાં મોમરતે ગઢવી ચારણની જાગે નો જાગે ઈ પેલા બહાર આવી ભગવાન શિવને યાદ કર્યા, નાગણીઓ બની ખાળેથી પાછી અંદર આવી અને દીકરીઓના રૂપ લઈ અને મારી મોમડિયાની આવડને ખોડિયાર હોઈ ગયા.